ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। द्वे बीजे चित्तवृक्षस्य प्राणस्पन्दनवासने एकस्मिंश्च तयोः क्षीणे क्षिप्रं द्वे अपि नश्यतः। આ ચિત્તરૂપી વૃક્ષના બે બીજ છે, એક પ્રાણ સ્પંદન અને બીજું છે વાસના. એક બહારથી ચિત્તને જન્માવનારું, વૃત્તિને જન્માવનારું. એ જ બતાવે છે કેવી રીતે આપણું શરીર, આપણો પ્રાણ, આપણું મન આ બધું સંકળાયેલું છે. જુદી વસ્તુઓ નથી. આમ જુદું છતાંય પણ શરીરને, પ્રાણને, મનને જુદા પાડી છે. એટલે શરીરની સ્થિતિથી પ્રાણ પર અસર થાય, પ્રાણની સ્થિતિ શરીર પર, મન પર અસર થાય. એટલે કહેવામાં કે ભાઈ પ્રાણના સ્પંદનથી પણ, કારણ કે પ્રાણ વધારે સ્પંદન કરતો હોય તો ચિત્ત વધારે વિક્ષિપ્ત થઈ જાય, પ્રાણ શાંત હોય તો ચિત્ત શાંત થઈ જાય. અને તેથી આ પ્રાણ જે છે એનું સ્પંદન પણ ચિત્તને, સ્થિતિને અસર કરનારું છે. અને બીજું આંતરિક કારણ એટલે કે વાસના. એટલે અહીંયા કહેવામાં આવ્યું કેવી રીતે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય અજમાવી શકાય. યથેચ્છસી તથા કરું, જે તને રુચિકર હોય એ ઉપાય તો અજમાવ, અથવા બંને અજમાવી શકાય. એવું નથી કે બેમાંથી એક જ ઉપાય અજમાવો, બંને ઉપાય અજમાવી શકાય. ટૂંકમાં પ્રાણ નિરોધ અને સાથે સાથે વાસનાનો ક્ષય. પ્રાણાયામ દૃઢાભ્યાસ, આ પ્રાણાયામના ખૂબ દ્રઢ અભ્યાસથી આસન અશન યોગેના જોડે આસન અને અશન સમજાવશે ગ્રંથકાર પોતે. પ્રાણ સ્પંદો નિરુદ્ધ. ટૂંકમાં આ પ્રાણના સ્પંદન અસર કરનારી એક તો શ્વાસ લેવાની આપણી પદ્ધતિ, આપણું શરીર અને આપણો આહાર, આ ત્રણેય વસ્તુ જે શરીરની સ્થિતિ અને આહાર અને આપણી શ્વાસ લેવાની પદ્ધતિ, આ બધી જ વસ્તુઓ પ્રાણના સ્પંદનને અસર કરે છે. માટે આ ત્રણેય વસ્તુ વિશે ધ્યાન આપવાનું. આસન અશન યોગેના, આસન જે છે એટલે જે રીતે બેસવામાં આવે છે તે, જ્યાં બેસવામાં આવે છે તે, એ અશન એટલે કે આહાર અને પ્રાણને નિયમિત કરવા. અસંગ વ્યવહારિત્વાત ભવભાવન વર્જનાત શરીર નાશદર્શિત્વાત. તો ભવ એટલે કે સંસારને ઉત્પન્ન કરનારી મલિન વાસનાઓ છે એને દૂર કરવાથી, વાસનાક્ષયથી. અસંગ વ્યવહારિત્વાત, વ્યવહાર કરતી વખતે બીજી વાસનાઓ ન જન્મે. આ તો વાસનાનો સ્વભાવ જ છે રાગદ્વેષમાં. આપણે વ્યવહાર કરતા હોઈએ એટલે જેની સાથે વ્યવહાર કરતા હોઈએ, જે સંજોગો કરતા હોઈએ એ આપણે ઉત્તેજિત કરી શકે, આપણા બટનો દબાવી શકે, અને એ રીતે નવી વાસનાઓ આપણામાં જન્મે. કે રાગ જન્મ્યો, દ્વેષ જન્મ્યો, ઈર્ષ્યા જન્મી, ક્રોધ જન્મ્યો, આવું તો થયા કરે વ્યવહારની અંદર. તો એટલે તો પછી વાસનાઓ વળી પછી જન્મ્યા કરે. એટલે અસંગ વ્યવહારિત્વ. વ્યવહાર એવી રીતે કરવો જ અસંગતા. અસંગતાનો અર્થ એ છે કે ભાઈ વસ્તુ જેવી છે તેવી જ સ્વીકાર્ય છે, અને તેથી એની કોઈ અસર આપણા પર ન થાય. એટલે કે ટૂંકમાં વ્યવહાર આપણામાં આવી જાતની ચાંપો ન દબાવે એ પ્રકારનો વ્યવહાર અસંગતા. એટલે અપેક્ષા વગરનો વ્યવહાર. જેટલી અપેક્ષા વધારે હોય એટલી આ બધા બટનો દબાવવાની શક્યતા વધારે. અસંગ અપેક્ષા રહિતનો વ્યવહાર કરવો. જે મલિન વાસના વિદ્યમાન છે એને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરવો. અને શરીર નાશદર્શિત્વાત, આ શરીરની સ્થિતિ પણ મન પર અસર કરે. માટે આ શરીર તો નશ્વર છે એ પ્રકારનું મનને સતત દર્શન કરાવવાથી વાસના ન પ્રવર્તતે. આ વાસના જે છે એ પ્રવૃત્ત થતી નથી.
આમ એ બેમાંથી જે ઉપાય તને યોગ્ય લાગે એનો અમલ કર કે બંનેનો અમલ કર. હવે આગળ કહે છે એતાવન માત્રકમ મન્યે રૂપમ ચિત્તસ્ય રાઘવ. આ મનોનાશનો પ્રસંગ છે એટલે ચિત્તનું સ્વરૂપ શું છે કહે છે. હે રાઘવ એતાવન માત્રકમ ચિત્તસ્ય રૂપમ મન્યે. આ ચિત્તનું રૂપ આટલું જ છે, માત્ર આટલું જ છે. આને ચિત્ત કહેવાય. યદ ભાવનમ વસ્તુના અંતઃ વસ્તુત્વેન રસેન ચ. વસ્તુન પદાર્થસ્ય અંતઃ અંતઃકરણે ભાવનમ વસ્તુત્વેન ભાવનમ. તો કહે છે કે વસ્તુન અંતઃ વસ્તુન વસ્તુત્વેન યદ ભાવનમ. અંત એટલે અંતઃકરણની અંદર કોઈ પદાર્થ હોય સત્ય છે એ પ્રકારની ભાવના. ટૂંકમાં કોઈ પદાર્થને સત્ય માનવો એ વસ્તુ. અને રસેન છે એટલે પદાર્થ સાથે આપણો જયારે સંપર્ક થાય કશી વસ્તુ સાથે તે પદાર્થ પ્રત્યે આપણી કઈ દ્રષ્ટિ છે, કઈ જાતનો સંબંધ છે એ વસ્તુ નક્કી કરે કે એની આપણા મન પર શું અસર થશે. એટલે પહેલી વસ્તુ કઈ અંતઃકરણની અંદર વસ્તુના વસ્તુત્વેને યદ ભાવના. વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, જે કંઈ હોય, જે આપણે વ્યવહાર કરતા હોઈએ એ સત્ય છે એ પ્રકારની ભાવના. રસેન છે એ વસ્તુ માટે આપણે આદર હોવો કે રાગ દ્વેષ હોવો. રસ હોય કે પછી એનું વિરુદ્ધ પણ હોય. આવું સત્ય છે અને સાથે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. આદર હોવો કે અનાદર હોવો. આ વસ્તુઓ જે છે એ ખરેખર ચિત્તની વૃત્તિને જન્માવે. આનું નામ જ ચિત્ત. આ ન હોય તો ચિત્ત નથી. ચિત્તની વ્યાખ્યા કરવાની જરૂર શું પડે કે શું હોય તો ચિત્ત હોય અને શું ના હોય તો ચિત્ત ના હોય. એક વસ્તુ એ છે કે જે વાસ્તવ મિથ્યા છે એને સત્ય માનવું, અને બીજી વસ્તુ સત્ય માન્યા પછી કંઈક અપેક્ષા એની સાથે હોવી, એની સાથે એવો સંબંધ હોવો કે કંઈક અપેક્ષા હોવી, આદર હોવો, રસ હોવો, અપેક્ષા હોવી. આ વસ્તુ જે છે એને નામ રૂપાત્મક જગતને સત્યતા આપવી, સાથે સાથે એને સુખનું સાધન માનવું. બે વસ્તુ છે. આ જે છે ખરેખર આપણી વૃત્તિઓને બનાવનારું છે. ચિત્ત એટલે કે ચિત્તની વૃત્તિઓ આ બે વસ્તુને બનેલી છે. આ ન હોય તો ચિત્ત ના હોય. ટૂંકમાં આપણા મનને વ્યવહાર કરવાની જે કંઈ મન કરતું હોય કરવાની જરૂર કેમ પડી? કારણ કે એને કંઈક રસ છે, એને સુખનું સાધન માને છે, સલામતીનું સાધન માને છે. કેમ? કારણ કે એને સત્ય માને છે. આમ જગતના પદાર્થને સત્ય માનવા સાથે સાથે એમની પાસેથી સુખની કે સલામતીની અપેક્ષા હોવે, આદર હોવો, રસ હોવો, અપેક્ષા હોવી, એને સુખના સાધન તરીકે જોવા, સત્ય જોવા, સાથે સાથે સુખના સાધન તરીકે. સત્ય પણ હોય પણ સાથે સાથે મને કે લેવા દેવા ન હોય તો આપણા મનનો કબજો નહીં જમાતો. એક સત્ય વસ્તુ મનનો કબજો જમાવે, અને બીજું જેને સુખનું સાધન માનીએ છીએ એ પણ મનનો કબજો જમાવે. બાકી હજાર લાખો વસ્તુઓ છે એમાં કશાનો આપણો વિચાર આવતા નથી હોતા. આ નજરે પડે ને ભાઈ આપણા મન તરત જતું રહે. કારણ કે સુખનું પણ સાધન નથી, દુઃખનું સાધન નથી. આપણો સંબંધ કે ઉપેક્ષાનો સંબંધ છે. એટલે પંચદશીમાં 4 પ્રકારના સંબંધ કહેવામાં આવ્યા. ઇષ્ટ છે, અનિષ્ટ છે, અને ઉપેક્ષ છે અને પ્રિય છે. એટલે કશી વસ્તુને ઈચ્છનીય માનવી, અનિચ્છનીય માનવી. આત્મા પ્રિય છે. બીજી વસ્તુ પ્રિય કેમ છે? કારણ કે આત્માને અનુકૂળ છે માટે. અપ્રિય છે કારણ કે પ્રતિકૂળ છે માટે. અને ત્રીજી વસ્તુ છે અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ નથી. એટલે કેટલીક વસ્તુઓ કેવી છે? વસ્તુઓ, વ્યક્તિઓ આત્માને અનુકૂળ છે માટે આપણને પ્રિય છે. બીજી કેટલીક વસ્તુઓ પ્રતિકૂળ છે માટે અપ્રિય છે. બીજી મોટાભાગની વસ્તુ એવી છે કે પ્રિય પણ અનુકૂળ નથી ને પ્રતિકૂળ નથી માટે એના પ્રત્યે આના ઉપેક્ષા છે કે ઉદાસીનતા છે. અને આત્મા માટે સાચો પ્રેમ છે. આ 4 વસ્તુ છે. પણ એમાં આ વસ્તુઓને સત્યતા આપવામાં ત્યારે એ પ્રિય બને કે અપ્રિય બને. વસ્તુ પ્રિય બને એટલે પણ મારે ચિંતાનો વિષય બને, ચિંતનનો અપ્રિય બને તો પણ ચિંતનનો વિષય બને. એટલે કહ્યું કે એક તો જગતના પદાર્થોને સત્યતા આપવાથી એ આપણા મનના વિચારનો વિષય બને, તદુપરાંત એમને સુખ કે દુઃખના સાધન તરીકે જોવાથી પણ એ આપણા ચિંતનનો વિષય બને. તો શું કરવાનું?
એ કહે છે યદા ન ભાવ્યતે કિંચિત હેયોપાદેય રૂપી યત સ્થિયતે સકલમ ત્યક્ત્વા તદા ચિત્તમ ન જાયતે. મનની અંદર કોઈ વૃત્તિઓ નહીં ઉઠે. આ વસ્તુ આપણા મનની પેલી જે સુપ્ત ચેતના છે એને જાગૃત કરનારી, ઉત્તેજિત કરનારી વસ્તુ છે. જગતને સત્યતા આપવી તે એને સુખ દુઃખના સાધન તરીકે જોવું. આ વસ્તુ આગળ ગયો ને કેમ પ્રાણ પેલો ધમણીથી જેવી રીતે ફૂંકે હવા અને અંગારામાંથી જ્યોત જેમ થાય તેવી રીતે એક તો પ્રાણથી કેવી રીતે આપણી વૃત્તિઓ ઉત્પન્ન થાય, બીજી વાસના છે. તો આવી રીતે આ બધી વસ્તુઓ વાસના જન્માવે અને આ રીતે વૃત્તિઓ જન્માવાનું સાધન બને. એટલે કે યદા ભાવ વેદે કિંચિત હેયોપાદે રૂપયત. જયારે કશી વસ્તુને હેય એટલે ત્યાગ કરવા યોગ્ય, ઉપાદે એટલે કે ગ્રહણ કરવા યોગ્ય, એ રીતે કશી વસ્તુનું ચિંતન કરવામાં આવે. કશાકને અનુકૂળ માનીએ, સુખનું સાધન માનીએ તો ઉપાદે અર્થાત પ્રાપ્ત કરવા યોગ્ય બને. સુખ તો હંમેશા પ્રાપ્ત કરવા યોગ્ય છે, તે જેને સુખનું સાધન માનીએ એ પણ પ્રાપ્ત કરવા યોગ્ય બને એટલે ઉપાદેય બને. દુઃખ તો ત્યાગ કરવા યોગ્ય છે, તે જેને દુઃખનું સાધન માનવામાં આવે એ પણ હેય બને, ત્યાગ કરવા યોગ્ય બને. એટલે સામાન્ય રીતે આપણો અભિજાતનો અભિગમ હોય કે આ પ્રકારનો વ્યવહાર હોય, આપણું મન કોઈ પણ વસ્તુને હંમેશા કશીક છાપ લગાવવાનું, અનુકૂળ પ્રતિકૂળ, સુખનું સાધન દુઃખનું સાધન, અને તેથી ઉપાદેય હેય, પ્રાપ્ત કરવા યોગ્ય ત્યાગ કરવા યોગ્ય. આવું હંમેશા ચાલ્યા જ કરતું હોય. એટલા માટે આપણે આમ કશીક વસ્તુને ટાળીએ અને કશીક વસ્તુ તરફ જઈએ એ સ્વાભાવિક જ થાય. જે સુખનું સાધન એ તરફ જવાનું થાય જ, દુઃખનું સાધન એને ટાળવાનું થાય જ. આમ કશાને અભિનંદન આપવા ના અભિનંદતી ન દ્વેષ્ટી, કશાને અભિનંદન આપવા કશા પ્રત્યે દ્વેષ કરવો, આ બધું ચાલ્યા જ કરે. આનું નામ ચિત્ત. એટલે કે છે યદા ભાવ વેદે કિંચિત હેયોપાદે રૂપી યત. એટલે કશાને હેય નથી ગણતા, ઉપાદેય નથી ગણતા, અનુકૂળ નથી ગણતા, પ્રતિકૂળ નથી ગણતા, સુખનું સાધન નથી ગણતા, દુઃખનું સાધન નથી ગણતા. કેમ કે મિથ્યા છે. વસ્તુ સત્ય હોય તો આપોઆપ જ આપણે એને સુખનું કે દુઃખનું સાધન ગણવાના જ છીએ, પણ મિથ્યા હોવાના કારણે સુખ પણ ના આપી શકે, દુઃખ પણ ના આપે. આ રીતે જગતના પદાર્થો મિથ્યા છે એ પ્રકારની દ્રષ્ટિ, એમના એ પ્રકારની સમજ હોય તો એ પદાર્થો પછી આપણામાં કોઈ પ્રકારની ઉત્તેજના ઉત્પન્ન ના કરે. સ્થિયતે સકલમ ત્યક્ત્વા. અને આ રીતે બસ વસ્તુનો ત્યાગ કરવો એટલે શું? જગતનો ત્યાગ કરવો એટલે શું? જગત કે આપણું પોતાનું, આને પણ આપણી માલિકીનું છે ને છતાંય માલિકીનું બનાવ્યું છે. તેને સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. સ્વામી મહારાજ કહે કે આપણે મુસાફરી કરીએ ત્યારે વગર ટિકિટ, આપણે તો એક ટિકિટ લઈ લઈ, પણ વગર ટિકિટે 10 લોકો મુસાફરી કરતા હોય આપણી સાથે. કોણ? આપણા મગજમાં જે લોકો નિવાસ કરતા હોય. પછી જે મને સુખ આપનાર હોય કે દુઃખ આપનાર હોય, આ બંને લોકોનું ચિંતન ચાલ્યા કરતો હોય સતત, અંતેથી મારી એ પણ મુસાફરી કરે. આ રીતે રાગદ્વેષના કારણે, એમને અનુકૂળ પ્રતિકૂળ માનવાને કારણે, સુખ દુઃખના સાધન માનવાને કારણે એ લોકો આપણા મનનો કબજો જમાવે, એ રીતે મનના વિચારો ઉત્પન્ન કરે. એટલે ત્યાગ કરવો એટલે કોઈ પ્રત્યે રાગ અને દ્વેષનો ત્યાગ, બસ આટલું જ. એને સત્યતા આપવાનો ત્યાગ. વસ્તુ સત્યના મિથ્યાત્વને સમજવું. મિથ્યાત્વ અર્થ એ થયો કે આ વસ્તુ મારો સુખ પણ ના આપે કે દુઃખ પણ ના આપે. આ પ્રકારનું જયારે દ્રષ્ટિ આપણી સામે હોય ત્યારે કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય કે પકડવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય બને રહે જ નહીં. વસ્તુ જ્યાં છે ત્યાં ત્યાં જ રહે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. બહારના પદાર્થોને બહાર રાખીને, એ તો બહાર જ છે બિચારા, સ્વરૂપ બહાર છે, પણ રાગ દ્વેષને કારણે અંદર છે. તો હે ઉપાદે કહો, રાગ દ્વેષ કહો, અનુકૂળ પ્રતિકૂળ કહો, આ પ્રકારનું જયારે કોઈ પદાર્થ વિશે મારો અભિપ્રાય હોય જ નહીં, મિથ્યા છે. અને તે જ્યાં છે ત્યાં બરોબર છે, જેવા છે ત્યાં બરોબર છે, યોગ્ય છે.
આ પ્રકારનો એક તંદુરસ્ત સંબંધ. એવું નહીં કે આપણે તિરસ્કાર કરીએ, એવું પણ નહીં. શા માટે? કશી વસ્તુ તિરસ્કાર કરવા યોગ્ય નથી અને ખિસ્સામાં બેસાડવાની જરૂર નથી. જ્યાં છે ત્યાં બરાબર છે. સ્થિયતે સકલમ ત્યક્ત્વા, આ બધાનો ત્યાગ. બસ બીજો શું ત્યાગ કરવાનો છે? બીજું આપણું છે શું ત્યાગ કરવાનો છે? અજ્ઞાન ને રાગ દ્વેષ આપણું કશું છે પણ નહીં. તેથી આ સકલમ ત્યક્ત્વા, આ પ્રકારે બધી જ વસ્તુનો ત્યાગ કરીને સ્થિયતે, જે ચિત્ત આવી રીતે સ્થિર રહે છે. તુષ્ણીમ સ્થિયતે, એ શાંત રહે છે. અશાંત કેમ થઈ જાય? રાગ અને દ્વેષથી. સત્યતા આપવાથી એને સુખ દુઃખનું સાધન માનવાથી એ ન થાય ત્યારે પછી ચિત્ત શાંત રહે. તદા ચિત્તમ ન જાયતે, ત્યારે ચિત્ત જન્મતું નથી, બધી વૃત્તિઓ જન્મતી નથી, બહિર્મુક્તા જન્મતી નથી. આ પદાર્થને સત્યતા આપવાથી પણ મન ત્યાં જાય, એમના પ્રત્યે રાગ દ્વેષથી પણ મન ત્યાં જાય. હે ઉપાદે, ત્યાગ કરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય આવી જાતની ભાવના એમના પ્રત્યે કરવાથી મન ત્યાં જાય, મન બહિર્મુખ થાય. એ ના થાય તો મનને બહિર્મુખ બનાવનારું કશું પરિબળ રહેતું નથી. એટલે મન શું કરે? જે ત્યાં આરામથી બેસે. સ્થિયતે સકલમ ત્યક્ત્વા, આ બધી વસ્તુની ચિંતાઓ કે મગજમારી છોડીને પોતાના સ્થાનમાં તૂષ્ણીમ સ્થિયતે, ટૂંકમાં શાંતિથી બેસે. એ અવસ્થાને કહેવામાં આવે તદા ચિત્તમ ન જાયતે, ત્યારે ચિત્ત જન્મતું નથી. કોને ચિત્ત કહેવામાં આવ્યું? યદ વસ્તુન વસ્તુત્વેન રસેન ચ ભાવના, વસ્તુને સત્ય માનવી, એનો રસ હોવો, આદર હોવો, રાગદ્વેષ હોવો, આને ચિત્ત કહેવામાં આવે. આને મન, એનો નાશ, આ બહિર્મુક્તાનો નાશ. અજ્ઞાનમાંથી જન્મેલો જે ખોટો ખ્યાલ છે, એટલે જે મિથ્યા થઈને સત્ય માનવું, જે સુખ દુઃખનું સાધન ને સુખ દુઃખનું સાધન માનવું, અવિવેક છે, એ જ વાસ્તવમાં ચિત્તની બહિર્મુક્તાનું કારણ છે. એ ન હોય તો ચિત્તને દોડાદોડી કરવાની જરૂર જ નથી. શું કામ ભાગાભાગી કરવી? કોઈએ ભાગાદોડ ના કરે, પણ અંદરથી કંઈક ધક્કો મારે છે આપણને, બેસવા નથી દેતું. બેસું તરત કશું યાદ આવે, ઉભા ભાઈ પેલું પતાવો, ભાઈ બેઠો હોય કે યાદ આવે. એટલે ટૂંકમાં કોઈ મને બહારથી ફરજ પાડે કે ના પડે, અંદરનો અજંપો છે જ મેં દોડાવ્યા કરતો હોય. અજંપો રહે જ નહીં. આ વસ્તુ મિથ્યા છે, બરાબર છે, ઈશ્વર સૃષ્ટિ છે, મિથ્યા છે, યોગ્ય છે. એને એ વસ્તુને મારે મારું બનાવવાની જરૂર નથી કે એને એની સાથે દુશ્મનાવટ કરવાની જરૂર નથી. અને સ્વસ્થ તંદુરસ્ત સંબંધ કહેવાય, પ્રેમનો સંબંધ. બરાબર છે. પ્રેમને સ્વતંત્રતા આપવી, એ જેવું છે તેવું એને હોવા દેવું, એને બદલવું નહીં, એવી અપેક્ષા ના રાખવી. સર્વ અપેલા સંગ, અસંગ વ્યવહારિત્વાત, કોઈ પ્રકારની અપેક્ષા વગરનો વ્યવહાર, રાગ દ્વેષ વગરનો વ્યવહાર. ભાવના ભવભાવન વર્જનાત, સંસારને જન્મ આપનારી ભાવના, એટલે મિથ્યા પદાર્થને સત્ય માનવો અથવા એને સુખ દુઃખનું સાધન માનવું, અને તેથી એની પાસે એના પ્રત્યે રાગ દ્વેષ હોવા, આ વસ્તુનો ત્યાગ કરીએ તો પછી વાસના ન પ્રવર્તતે, ચિત્તને ધકેલનારી જે પરિબળ છે એ જન્મે નહીં. અવાસનત્વાત સતતમ યદાન મનુતે મન, સતત આ પ્રકારે મનને વાસનાથી મુક્ત બનાવ્યા કરો. એટલે જે વસ્તુ વાસના જન્માવે છે એ કારણના ત્યાગ છે. એ કારણ કહેવામાં આવ્યું. કઈ વસ્તુ ચિત્તમાં વાસના જન્માવે એમ કરીને ચિત્તને પ્રેરણા આપે, અજંબો ઉત્પન્ન કરીને ચિત્તને ધક્કો મારે, એ વસ્તુ કહેવામાં આવી કે પદાર્થને સત્યતા આપવી તે, કારણ કે પદાર્થ મિથ્યા છે, એના પ્રત્યે પછી રાગ દ્વેષ હોવો તે એ ન હોય તો અવાસનત્વાત સતતમ, આ પ્રકારે આવા દીર્ઘ અભ્યાસથી મન વાસના રહિતનું થાય. ન મર્યાદા ને મનુતે મન, પછી મન કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ કરતું નથી. આ જોઈએ છે, આ નથી જોઈતું, આ સારું છે, આ ખરાબ છે, આ મારું છે, આ તારું છે. હું કઈ સંકલ્પ કશી વસ્તુ મળાવું છે જ, મારું નથી, તારું નથી, જોઈતું નથી, છોડવું નથી ને પકડવું. આ હે ઉપાય સંકલ્પ ઉપાય, પકડો સંકલ્પ, છોડો સંકલ્પ.
લેવું છે સંકલ્પ, છોડવું છે સંકલ્પ. ન મનુતે મનઃ ન સંકલ્પયતિ મનઃ. બાકી બિચારા પદાર્થો જે છે તે છે. આપણી દ્રષ્ટિએ આ પ્રકારની બધી તકલીફ જન્માવે છે. અને તેથી એવો સંકલ્પ અવિવેકમાંથી જન્મતો હોય કે ન જન્મતો હોય. અમનસ્તા તદા ઉદયતી. ત્યારે મન કેવું બની જાય? અમન બની જાય, અમનસ્ક બની જાય. પરમ ઉપશમ પ્રદા. ટૂંકમાં આ યોગ શાસ્ત્રમાં ચિત્તવૃત્ત ચિત્તને સ્થિર કરવું, શાંત કરવું, એટલે કોઈ પ્રકારનો ઉપદ્રવ કરવાની ક્ષમતાઓથી મુક્ત કરવું. અમનસ્તા તદા ઉદયતી. અને ત્યારે જયારે મન કોઈ પ્રકારનો સંકલ્પ કરવાની જરૂર જોતું નથી કરતું એટલે શું? સંકલ્પ કરવાની જરૂર જ નથી. આમાં આ બધા સાથે એક વસ્તુ આપણે સમજવી જોઈએ. હંમેશા આ બધી વાતમાં હંમેશા મન પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે, પણ સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે જેમ જેમ મન અંતર્મુખ થતું જાય તેમ તેમ એ સ્વસ્થ સ્થિર થતું જાય. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મનિયત સુખમ. બહારના પદાર્થોમાં જેમ જેમ અનાસક્ત થાય તેમ તેમ એને આંતરિક સુખ પ્રાપ્ત થતું જાય. માટે એને બહાર દોડવાની જરૂર નથી. એટલે ખાલી યાંત્રિક વસ્તુ નથી. ચિત્ત કોઈ યાંત્રિક વસ્તુ એને બંધ કરી દીધું એ તો બહુ લાંબો સમય રહે નહીં. પણ એને આંતરિક સંતોષ જેમ જેમ પ્રાપ્ત થતો જાય તેમ તેમ પછી સંકલ્પ કરવાની જરૂર ઓછી થાય. આ જોઈએ છે, નથી જોઈતું વગેરે વગેરે સંકલ્પ કેમ કરવા પડે? અંદર અધૂરપ હોય ત્યારે. તો જેમ જેમ અંદરની અધૂરપ ઓછી થતી જાય તેમ તેમ પછી બહારની વસ્તુ સાથે આ પ્રકારનો હે ઉપાદેયનો સંબંધ ઓછો થતો જાય. અને એટલે એ પણ સમજવાનું કે જેને આંતરિક સંતોષ છે સંપૂર્ણ આત્મનિવ, એ પણ યાદ રાખવાનું. માત્ર ચિત્તની ચર્ચા કરવામાં આવે છે, પણ ચિત્ત જેમ અંતર્મુખ બને તેમ તેમ એ શાંત પણ બને, પ્રસન્ન પણ બને, કારણ કે આત્માની વધારે નજીક આવે, એના સંપર્કમાં આવે. અમનસ્તા તદોદેતી પરમ ઉપશમ પ્રદા. ત્યારે એ ચિત્ત મન જે છે એ અમનસ્તાને, અમનપણાને પ્રાપ્ત કરે છે. એ સ્થિતિ કેવી છે? પરમ ઉપશમ પ્રદા, પરમ શાંતિ પ્રદાન કરનારી સ્થિતિ છે. અશાંતિ ઉત્પન્ન કરનારા કારણ દૂર થયા એટલે શાંત. એ શાંતિ એ તો મનનો સ્વભાવ છે. એ મન પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરે છે. પછી કહેવાનું મન કેવું છે? સાત્વિક છે, શાંત છે. એટલે આપણે એને જો ખણખોદ ના કરીએ, ટૂંકમાં આપણે એને કશું કરીએ નહીં, ઘોંચ પરણ ના કરીએ. કેવું છે ખણખોદ? ઘોંચ પરણ. પેલું બેઠું એને ઘોંચે પરણ કરે. આમ બેઠો હોય જોયું તો તળાવના કિનારે કાંકડો નાખે, બેસાય ને સીધે સીધું. આ પ્રકારે એમાં કોઈને કોઈ તરંગો વિક્ષેપ ઉત્પન્ન કરે અને તે રીતે મનમાં આપણે વિક્ષેપ ઉત્પન્ન ન કરીએ, ઘોંચપરણ ન કરીએ અને જેવું છે તેવું રહેવા દઈએ તો મન શાંત જ છે. જેમ જળ પણ સ્વભાવથી શાંત છે, બહારનો વિક્ષેપ ના હોય તો તેવી રીતે મન પણ સ્વભાવથી શાંત છે. એવું નથી કે મન આપણે શાંતિ પ્રદાન કરે છે. મન શાંત સ્વરૂપ જ છે. અશાંતિના કારણ દૂર કરીએ એટલે શાંતિ મનનું સ્વરૂપ છે. અમનસ્તા એટલે મન જયારે તુષ્ણીમ, સંતુષ્ટ થઈ ગયું. એમને માનું કે મન બિચારો મરી ગયું. અમે એવું લાગે મન મરી ગયું, મરીને સંતુષ્ટ થઈ ગયું. એટલે એવું નથી કે જકડી રાખ્યું, હવે એને બહાર જવાની જરૂર નથી. કોઈ વસ્તુ જકડી રાખો એક છે અને પેલો ખુશીથી બેઠો બીજી વસ્તુ છે. ટૂંકમાં મન ખુશીથી બેઠેલું છે અંદર, કારણ કે પોતાને જે જોઈતું તેને અંદર પ્રાપ્ત થતું હોવાને કારણે હવે એને બહાર ધમ પછાડા કરવાની જરૂર નથી. અને તેથી એ શાંતિથી બેઠેલું છે. પરમ ઉપશમ પ્રદા આ સ્થિતિ છે એ પરમ શાંતિ પ્રદાન કરનારી છે. અમનસ્તા અનુદય શાંતિ અભાવમાં. અમનસ્તા અમનપણું એનું ઉદય ના થાય, એ પ્રાપ્ત ના થાય તો શાંતિ પણ પ્રાપ્ત ના થાય. ચિત્ત યક્ષ દૃઢાક્રાંતમ ન મિત્રાણ બાંધવા. આપણે ચિત્ત ક્ષય વાંચવાનું એટલું ટેવાઈ ગયા છે ને, આ ચિત્ત ક્ષય પણ ચિત્ત યક્ષ છે. ચિત્ત ક્ષય નથી, ચિત્ત યક્ષમાં ચિત્ત ક્ષય દૃઢાક્રાંત શું વસ્તુ છે? એમાં તકલીફ શું પડી?
પછી ચિત્ત યક્ષ છે. ચિત્ત યક્ષ દોડાકા. યક્ષ કહો કે ભૂત કહો. ટૂંકમાં ભૂત વળગ્યું હોય અને પકડમાં આપણે આવ્યા હોય તેવી રીતે આ ચિત્તરૂપી યક્ષથી જે દ્રઢ રીતે પકડાયેલો છે. ટૂંકમાં ચિત્ત કહો, મન કહો, જે એને સતત દમે છે, રંજાડે છે. ચિત્ત જેને સતત રંજાડે છે. કેમ રંજાડે છે? અશાંતિ જન્માવે ને, રાગદ્વેષ જન્માવે ને, આવેગો જન્માવે ને, જેને રંજાડ્યા કરે છે. એ માણસ ન મિત્રાણી ન બાંધવા. મિત્રો કહો, બાંધવ એટલે ટૂંકમાં જે માણસ યક્ષ કહો, પિશાચ કહો, આ પિશાચ મનરૂપી પિશાચને જે પરવશ છે, એને કોઈ બચાવી ના શકે. ન મિત્રાણી ન બાંધવા. મિત્રો એને બચાવી ના શકે, બંધુઓ પણ ના બચાવી શકે. ગુરુઓ ને માનવા. ગુરુઓ પણ નહીં, કોઈ મનુષ્યો પણ નહીં. ન શક્તિમંદી પરિત્રાતમ. એનું રક્ષણ કરવા માટે કોઈ શક્તિમાન નથી. પેલું ભૂત પર કોઈ ભૂત છોડાવી ના શકે. ઘણા ભૂત એવું વળગે ને, ગમે તે પ્રયત્ન કરો, ભૂવા આવે પણ કશું જાય જ નહીં. જેવી રીતે આ ભૂત એવું છે કે કોઈ એને એની પકડમાંથી મુક્ત ના કરી શકે. આ તો કહેવામાં આવ્યું કે આપણે જો આપણા મન પર આવી રીતે કાબુ ન મેળવ્યો હોય કે મનને શાંત ન કર્યું હોય તો બીજું કોઈ આપણને મદદ ના કરી શકે. બે તો ઉપદેશ કરે, શું કરવાના હતા, સમજ આપે, આ કરે તે કરે. શું કશુંક તો આપણે કરવાનું હોય જ છે. એટલે આપણે કશુંક કરવાનું હોય. તેથી આ પ્રકારે પ્રયત્નપૂર્વક મનને રાગદ્વેષથી, વાસનાથી, બહિર્મુક્તાથી મુક્ત કરવામાં ના આવે તો મન તો પછી બહાર દોડ્યા જ કરવાનું છે. તો પેલું ભૂત પાછળ પડ્યું છે ને, ભૂત પાછળ પડ્યું, કૂતરું પાછળ પડ્યું, દોડે ભાગે, કોઈ ભગાડનારું છે એને. કોણ છે? આ યક્ષ કે ભૂત. મન ભૂત બનીને એને ભગાડ્યા કરે છે. એટલે એ ભૂતથી રક્ષણ કરવાનું બીજું કોઈ નથી. એમ કરીને એટલે ઘણી વાર અતિશયોક્તિ કરવામાં આવે કોઈ વસ્તુને ભારપૂર્વક કહેવા માટે. આપણા મનમાં કશી વસ્તુનું મૂલ્ય ઉત્પન્ન કરવા માટે ક્યારેક ભારપૂર્વક કહેવામાં આવે. શું કરવું જોઈએ એ મૂલ્ય ઉત્પન્ન કરવા પ્રશંસા કરવામાં આવે. એટલે કહ્યું ને ભાઈ, પરમ ઉપશમ પ્રદા, પરમોશમ પ્રદા. આ પરમ શાંતિ પ્રાપ્ત થાય. અને શું ના કરવું જોઈએ એ માટે કહ્યું કે આખો દાડો પેલું ભૂત પાછળ પડે તો ભગાડ્યા જ કરશે, તને એક ક્ષણે પણ શાંત રહેવા નહીં દે. હવે જો આગળના શ્લોકમાં કહેલું એની અહીંયા થોડી સમજ આપે છે. પ્રાણાયામ દૃઢાભ્યાસ યુક્ત્યા છે ગુરુદત્તયા. હવે પ્રાણાયામની વાત કરે છે. પ્રાણાયામ દૃઢ અભ્યાસ, પ્રાણાયામના દૃઢ અભ્યાસથી યુક્ત્યા છે ગુરુદત્તયા. ગુરુએ પ્રદાન કરેલી યુક્તિથી. યોગાભ્યાસ કુશલ ગુરુ ઉપદિષ્ટયા યુક્ત્યા. આ યુક્તિ યોગ અભ્યાસમાં જે કુશળ હોય એ ગુરુએ પ્રદાન કરેલી યુક્તિથી. ગુરુ જેમાં કુશળ હોય યુક્તિ પ્રદાન કરે. તો પ્રાણાયામનો પ્રશ્ન છે એટલા માટે એ ગુરુ કેવા હોય? યોગાભ્યાસમાં કુશળ હોય. સ્વસ્થ પછી આસન અશન યોગેના સ્વસ્તિકાદિ આસન જયના. એને આસન જય કહેવામાં આવે છે. કોઈ પણ એક આસન પર વિજય પ્રાપ્ત કરવો. એનો આસન યોગેના, આસન પર જય પ્રાપ્ત કરવો. અને અશન યોગેના, આહાર પર પણ જય પ્રાપ્ત કરવો. હિત મિત મેધ્ય અશનૈ. હિતમ મિતમ મેધ્યમ. હિતમ એટલે આપણી પ્રકૃતિને અનુકૂળ હોય તેવું. મિતમ એટલે માપસરનું. મેધ્ય એટલે પવિત્ર હોય. સ્વામી ભાઈ લસણ મારી પ્રકૃતિને અનુકૂળ છે પણ મેધ્ય નથી. ટૂંકમાં ઘણી બધા માછલી ખવાય કે નહીં, મારે એમાં ફલાણું મળે ને પેલું પ્રોટીન મળે, મેધ્ય નથી. મેધ પવિત્ર નથી. આપણા જઠરની અંદર ભગવાન નિવાસ કરે છે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં. એટલે આપણે કોને ખવડાવીએ છીએ? ભગવાનને ખવડાવીએ છીએ. એને પછી આવી વસ્તુ, અપવિત્ર વસ્તુ ખવડાવાય નહીં. એટલે હિતમ મિતમ મેધ્ય અશનૈ, આ પ્રકારનો આહાર લે. યોગેન યમ નિયમાદિ યોગેન ચ. આસન અસન યોગ એમ કહ્યું હોય તો યમ નિયમ પણ હોય, આસન જય પણ હોય, અને આહારની અંદર પણ આ પ્રકારનું
નો વિવેક હોય. યુક્ત્યા છે ગુરે પ્રદાન કરેલી યુક્તિથી પ્રાણસ્પંદો નિરુદ્ધતે, આ પ્રાણની ગતિનો નિરોધ થાય છે. હવે આ શ્લોક આસન અશન યોગેના આજે કહ્યું એ વાત હવે ગ્રંથકાર સમજાવે છે. આસન અશન યોગેન યદુક્તમ, આવી રીતે કહેવામાં આવ્યું કે આસન અને અશન, અશન એટલે ભોજન આહાર, એના યોગથી અથવા એની સાથેના યોગથી ઇતિ યદુક્તમ તત્ર આસનસ્ય લક્ષણમ ઉપાયમ ફલમ ચ ત્રિભિઃ સૂત્રૈઃ પતંજલિ સૂત્રયામાસ. આસન કોને કહેવાય એનું લક્ષણ, ઉપાય કેમ એ આસન જય કરવો, અને ફલમ આસન જય કરવાથી શું સિદ્ધિ મળે, આ ત્રણ વસ્તુ યોગ શાસ્ત્રમાં કહી છે. એ ત્રણ સૂત્રમાં કહેવામાં આવે. સ્થિર સુખમાસનમ, પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિભ્યામ ભવતી સ્થિરસ્થુકમાસનમ ભવતી, એવું કહે છે. સ્થિર સુખમાસનમ જો પોતે સમજાવે છે, જો કે એટલે આમાં બહુ એમણે આ સૂત્ર પોતે સમજાવેલા છે. તતો દ્વંદ્વ અનભિઘાત ઇતિ, આ ત્રણ સૂત્રમાં પતંજલિ મહર્ષિએ યોગ શાસ્ત્રમાં આસન લક્ષણ કે આસન કોને કહેવાય, પછી એનો ઉપાય કે એ કેવી રીતે એ પ્રકારનું આસન કેમ સિદ્ધ કરવું, એનું ફળ, એ પ્રકારનું આસન સિદ્ધ થાય તો શું ફળ મળે, આ ત્રણ વસ્તુઓ પતંજલિ મહર્ષિએ આ ત્રણ સૂત્રોમાં કહી છે. આસન શબ્દ છે આસ્થિતે આસ્તેવા અને આસનમ. આસન શબ્દના બે અર્થ થાય. જેના પર બેસવામાં આવે છે એનું નામ આસન, અથવા બેસવાની રીતને પણ આસન કહેવાય. એટલે કે આસ્તે અને આસનમ, કઈ રીતે બેસે છે એટલે બેસવાની રીતને આસન કહેવાય. આસ્યતે, જેના પર બેસવામાં આવે છે એને આસ્ય કહેવાય, આસન કહેવાય. એટલે અહીં કયા આસનની વાત છે, જે રીતથી બેસવામાં આવે છે, અંગ વિન્યાસ કે જે રીતથી. પેલા આસનની વાત પણ થતી હોય છે. ભગવાન જેમ કહે ને ચૈલાજન કુશોત્તરમ, ચૈલ અજન કુશ ઉત્તરમ, પેલા કુશની સાદરી હોય, એના પર મૃગચર્મ હોય, એના પર કોઈક સફેદ કોઈ સુવાળું વસ્ત્ર હોય, આ પ્રકારે આસન બનાવવું, એને પણ આસન કહેવાય. એ જેના પર બેસવામાં આવે છે એ આસન. અને સાથે યથા પદ્માસનમ, ભદ્રાસનમ, સ્વસ્તિકમ, દંડાસનમ, સોપાશ્રયમ, પર્યંકમ, ક્રૌંચ નિષદનમ, હસ્તિ નિષદનમ, ઉષ્ઠ નિષદનમ, સમસંસ્થાનમ, આ બધા કેટલાક આસન ના આપ્યા. ટીકાકાર દરેક આસન કહે છે કેમ થાય પાછું. પદ્માસનમ પ્રસિદ્ધમ એટલે એના વિશે નથી કહેતા, પણ પછી વીરાસનમ, સ્થિતસ્ય એક તરહ પાદ ભૂન્યસ્ત એક તરશ્ચ અખનિત જાનો ઉપરી ન્યસ્ત. એક ચરણ ભૂમિ પર હોય, બીજું ચરણ એના પર હોય. ઇટ ઇઝ વીરાસન. એને ક્યારેક અર્ધ પદ્માસનમાં કહે છે. તો પદ્માસનમાં બંને પગ એકબીજાની ઉપર હોય, આમાં એક પગ બીજાની ઉપર હોય, વગેરે વગેરે. પાદ તલે વૃષણ સમીપે સંપુટીકૃત્ય તસ્ય ઉપરી પાણી કચ્છપિકામ કુર્યા તદ ભદ્રાસન વગેરે. ટૂંકમાં આ બધા આસનોનું વર્ણન કરવામાં આવ્યું. એને મારે તો ગુરુ જોઈએ, બાકી તો તમે એવા બેસો કે ઉભા બહાર નીકળ્યા બાજુ ઘણી વાર એવી આઠી ખોટી થઈ જાય કે પછી એને છોડવા બીજા કોઈ જરૂર પડે. એટલે આ બધા આસનોમાં કેવી રીતે પ્રયોગ કરવો, અને નરું આ બેસવા ના થાય તો આખા કેટલાય આસનો કરવા પડે ત્યારે આસન થાય. બધા યોગાસનો અનેક પ્રકારના કરવા પડે, એટલે શરીરના બધા જે આપણા સ્નાયુઓ છે બધાને આપણે શિથિલ બનાવવા પડે તો કોઈ એક આસનમાં બેસાય. એક આસન અહીં બેસો તો દુખે પેલી બાજુ, એટલે ટૂંકમાં બધી વસ્તુ જોડાયેલી છે. એટલે એકના પર જોર કરો તો બીજી જગ્યાએ પડે, અને બીજા પર જોર એટલે ટૂંકમાં આખા શરીરના બધા જ સ્નાયુઓ અવયવો છે બધા જયારે શિથિલ બને, સાથે સાથે એટલે એવું બને ત્યાર પછી આસન સિદ્ધિ થાય. એટલા માટે ઘણા આસનો કહેવામાં આવે છે, પણ બેસવા માટેનું આ એક આસન. એ પ્રકારે બેસવા માટે ઘણું કરવું પડે શરીરને.
સ્થિર સુખમ યથા સુખમ ચ ઇત્યમાદિની યેન સંસ્થાનેન અવસ્થિતસ્ય, ટૂંકમાં જે પ્રકારની રીતે આપણે બેઠા હોઈએ તેમાંથી સ્થૈર્યમ સુખમ ચ સિદ્ધ્યતે. અગત્યની વસ્તુ કહે, તમારે જેમ બેસો એમ બેસો. એવું નથી કહ્યું કેમ બેસવું, પતંજલિ મહર્ષિ નથી કહ્યું. એ તો પાછળથી એટલે બધા યોગાચાર્યોએ નક્કી કર્યું કે ભાઈ આ રીતે બેસો તો તમે સ્થિર સુખ મેળવી શકો, પગે નહીં મેળવી શકો. અને બેસવાનું તમે કહો સ્થિર ને સુખ તો સારું, સુઈ જઈએ આપણે તો કામ ચટ્ટા પડી જઈએ તો એ સ્થિર ને સુખ મળે, સ્થિરતા મળે, એ મળે ખરી. પછી જે પછી તમે લાય તમો ગુણ આવી જાય, તમે ઉપર બ્રહ્મલોકમાં પહોંચી જાઓ. તેથી એ પણ બરાબર. પેલો કે ચાલતા ચાલે ધ્યાન, એ પણ બરોબર નથી. કારણ કે આપણું મગજનો એક અંશ તો પેલા આપણા શરીરને બેલેન્સમાં રાખવામાં જ રોકાયેલો હોય. અને તેથી ભગવાનનું ધ્યાન કરવાનું એ ધ્યાન થતું કે પડી ના જવું. એટલા માટે ચાલતા ચાલતા પણ નહીં, સૂતા સૂતા પણ નહીં. આસીન સંભવાત, તો બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું કે આ ધ્યાન કોના માટે સંભવ છે? જે બેઠેલો છે એના માટે. પછી ગમે તેમ બેસો તો પછી જરાક અહીં દુખવા મળે, પેલું થોડી વાર બેસાય બરાબર 5-10-15 મિનિટ, પછી આમ દુખવા મળે. એટલે બધા યોગના આચાર્યોએ બેસવાની રીતો પણ બરાબર ઉત્પન્ન કરી, શોધી કાઢી કે જે રીતે બેસવાથી તમે લાંબો સમય એ જ સ્થિતિમાં બેસી શકો. એ સિવાયની બીજી સ્થિતિમાં એટલે કે 84 લાખ આસનો પહેલા નક્કી કર્યા, એમાંથી પછી 84 આસન નક્કી કર્યા, એમાંથી પછી 10 આસન નક્કી કર્યા. બધામાં કયા? પદ્માસન, ભદ્રાસન, સ્વસ્તિક વગેરે. આ રીતે અમુક વધારે બહુ પ્રચલિત આસનો છે. આપણે જાણતા નથી બધા. સોપાસન, પર્યંકમ, ક્રૌંચ નિષદનમ, હસ્તિ નિષદનમ, ઉષ્ટ નિષદનમ, ઊંટનું આસન ને હાથીનું આસન ને ક્રૌંચનું આસન વગેરે જાત જાતના એવા. ટૂંકમાં એ બધા ટૂંકમાં એ પ્રકારનો અંગ વિન્યાસ, સંસ્થાન, એ પ્રકાર અંગ સંસ્થાન, બેસવાની રીત, જેથી સ્થૈર્યમ સુખમ ચ સિદ્ધ્યતે. ટૂંકમાં આપણે બેસીએ ત્યારે શરીર સ્થિર હોવું જોઈએ, એ અગત્યની વસ્તુ છે. બેસવામાં શરીરની સ્થિરતા ન હોય, જો ચંચળતા હોય તો એ મનને, પ્રાણ પણ ચંચળ બનાવે, મનને પણ ચંચળ બનાવવા માટે શરીર સ્થિર હોય એ પ્રકારનું આસન. સ્થિર હોય પણ અહીં દુખતું હોય ત્યાં દુખતું, એ પણ બરોબર નથી. સુખ એટલે આપણે કોઈ જગ્યાએ પીડા ન થતી હોય, સ્થિર પણ હોય અને પીડા વગર. એ તો કે એક કેટલી ઘડી સુધી 3 કલાક બેસવું, એ તો બધું બહુ લાંબુ છે. પણ આપણે તો કે 48 મિનિટ બેસો તોય પૂરતું છે. એ વેદાંતી લોકો આવો, પેલા લોકો તો કે 3 કલાક બેસો એક જ આસનમાં, 3 મહિના બેસો તો આસન સિદ્ધિ. 3 કલાક બેસવું કેવી રીતે? એને માટે 30 કલાકના આસન રોજ કરતા હો તો થાય. ટૂંકમાં બીજું ઘણું તમે કરતા હો ત્યારે આવી રીતે બેસાય. એટલે શરીર આપણું કેટલું બધું શિથિલ થઈ ગયું હોવું જોઈએ, કેટલું બધું સફળ, ટૂંકમાં કેટલું બધું ફ્લેક્સિબલ થયું હોય ત્યારે આ બધું થાય. ચાલો, જેટલી વાર બેઠલા બેસતા પર ધ્યાન ત્યારે શક્ય બને જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે શરીર સ્થિર હોય અને કોઈ પ્રકારની પીડા ક્યાંય હોય નહીં. તો જ આપણા પ્રાણ અને મનને આ શરીર વિક્ષેપ ના પહોંચે. આસનનો અર્થ સ્થિરમ સુખમનો અર્થ એટલો જ છે કે ધ્યાનમાં શરીર કોઈ પ્રકારે વિક્ષેપ ના પહોંચાડે, એનું ધ્યાન થાય. જ્યાં પીડા થઈ ત્યાં ધ્યાન દોરાય કરે આપણે, પછી એનું ધ્યાન થયા કરે. એટલા માટે. અને ચંચળ હોય તો પછી એ આપણા મનને ચંચળ બનાવે છે. એટલા આપણે સ્થિર અને સ્વસ્થ હોય જ્યારે શરીર, ત્યારે ઇટ ડઝ નોટ રિમેન એ ફેક્ટર. ટૂંકમાં એ કોઈ પરિબળ રહેતું નથી, એ વચમાં આવતું નથી શરીર. પછી તો એ વર્ણન કરશે આ બધા લક્ષ્ય અહીંયા આસનની પણ. પછી શું કહે છે? પ્રયત્ન. એટલે અહીંયા શું કહે છે? ચાલો, પદ્મ સ્વસ્તિકાદિનામ યાદૃશેન દેહસ્થાપન રૂપેણ યસ્ય પુરુષસ્ય અવયવ વ્યવસ્થા વ્યથા અનુત્પત્તિ લક્ષણમ સુખમ. પદ્મ સ્વસ્તિકાદિના યાદૃશેન. પદ્મ એટલે કમળ, સ્વસ્તિક એટલે સ્વસ્તિક, એ પ્રકારની શરીરની સ્થિતિ. યાદૃશેન દેહ સ્થાપન રૂપેણ, એ પ્રકારે આપણા દેહને સ્થાપિત કરીએ, એ પ્રકારે બેસીએ તો પુરુષસ્ય અવયવ વ્યથા અનુત્પત્તિ લક્ષણામ સુખમ. સુખ એટલે
આપણા વ્યથા પીડા ઉત્પન્ન ના થાય નામ સુખ. એ શરીરની સ્વાભાવિક સ્થિતિ સુખ છે. સુખ એટલે બીજું કંઈ થાય એવું નહીં, જે છે એને સુખ કહેવાય. તો સુખની અભાવનો અભાવ કયો? શરીરમાં ક્યાંક પીડા થતી હોય એનો અર્થ થયો કે સુખનો અભાવ. અને તેથી જે પ્રકારની સ્થિતિમાં બેસવાથી શરીરના કોઈ અવયવમાં પીડા ન થાય એને સુખાસન કહેવાય. સ્વદેહ ચલન રાહિત્ય લક્ષણ સ્થૈર્યમ ચ સંપદ્યતે. અને પોતાનો દેહ કોઈ પણ રીતે ચલિત ના હોય, ચંચળ ના હોય, એમાં હલનચલન ના થતું હોય એ પ્રકારની સ્થિતિને સ્થૈર્ય કહેવામાં આવે. એટલે સ્થિર સુખમાસન. સુખ કોઈ અવયવ પીડા નથી, સ્થિર કે આ શરીરમાં કોઈ ગતિ ચંચળતા નથી, હલનચલન નથી. તસ્ય તદેવ સુખમાસનમ. એ વ્યક્તિ માટે એ પ્રકારનું આસન જેને જે ભાવે કરે. આટલી જગ્યા જરૂરિયાત છે કે આપણું શરીર સ્થિર રહે અને કોઈ અવયવમાં પીડા ન જન્મે. એટલે જ ગુરુ દત્ત કહ્યું, ગુરુ કારણ કે એ જાણતો હોય ને કયા આસનો. પછી તમે ગમે તેમ બેસો ને આમ તો ઉલટું અનેક પ્રકારની મુશ્કેલી આપણે ઉભી કરી છે કે શરીર માટે. એટલે એમનો યોગાસન એ સહેલી વસ્તુ છે એવું નથી. અમેરિકામાં કહે છે દુનિયામાં દર વર્ષે 10 લાખ માણસોને યોગથી કઈ ને કઈ ઈજા થતી હોય છે. બહુ મોટી સંખ્યા કહેવાય, પણ હવે સાચું ખોટું મને ખબર નથી. પણ ટૂંકમાં ઘણા બધા લોકોને આ યોગાસન કરવા દરમિયાન શરીરમાં કોઈને કોઈ પ્રકારની હાનિ થતી હોય છે. કારણ કે એને માટે તો આપણને કોઈક માર્ગદર્શક જોઈએ. વધારે કંઈક બધા ઉત્સાહથી વધારે પડતું કરો, વધારે અંદર નમ્યા ને વધારે અડક્યા ને વધારે વખત રહ્યા ને આપણે ચાલો જલ્દી કરી નાખીએ. કોઈ દાડો થાય જ નહીં. પછી અહીંથી પેલું છૂટ્યું ને ત્યાં આ તૂટ્યું નહીં. એ ટૂંકમાં શરીરની રચના જે સારી, આ બધા યોગના જે શિક્ષકો હોય છે એને ના ગમી. આ શરીરની રચના બરોબર જાણતા, એક એક સ્નાયુ બધું જાણતા હોય છે સારા યોગાના શિક્ષકો. તેથી કયું આસન કરવાથી શરીરના કયા અવયવને કયા સ્નાયુને શું થતું હોય છે બધું જાણે. એ રીતે એ લોકો માર્ગદર્શન આપે. અને એ પ્રકારે જયારે આપણે વ્યવસ્થિત કરીએ ત્યારે પછી કેટલેક દીર્ઘકાળે આ પ્રકારના આસનમાં આપણે કેટલો બેસી શકીએ. પછી બીજું કહે છે પ્રયત્ન શૈથિલ્ય આનંદ સમાપત્તિભ્યામ ભવતી વાક્ય શેષ. આ પ્રયત્નની શિથિલતાથી અને અનંત સમાપત્તિ આ બે વસ્તુથી આસન આપણું સ્થિર અને સુખી બને, સ્વસ્થ બને. પ્રયત્ન ઉપરમાત સિદ્ધતિ આસનમ. ટૂંકમાં પ્રયત્ન શૈથિલ્ય એ પ્રકારની સ્થિતિમાં બેસવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. શરૂઆતમાં તો કરવો પડે. સ્વસ્તિક આસન પદ્માસન બેસવા જાવ એટલે આમથી આમ તેમથી તેમ બધું કરવું પડે. એમ કરતા કરતા છેવટે કોઈ પ્રકારનો પ્રયત્ન શૈથિલ્ય, જે સ્થિતિમાં રહેવા કોઈ પ્રકારના પ્રયત્નની જરૂર ના પડે. પ્રયત્ન ઉપરમા, કોઈ પ્રયત્ન ઉપરમ થાય. સિદ્ધતિ આસનમ યેન ન અંગમેજયો ભવતી. ટૂંકમાં હલનચલન થવું વગેરે ના થાય એ પ્રકારે બધા પ્રયત્નની શિથિલતા. અથવા અનંતેવા સમાપન્નમ ચિત્તમ આસનમ નિર્વર્તયતિ સમજાવે છે, ગ્રંથકારે સમજાવે છે. તસ્ય ચ પ્રયત્ન શૈથિલ્યમ લૌકિક. બે ઉપાય કહ્યા. એક લૌકિક આસનને સ્થિર સુખ કરવા માટે, સુખ સ્થિર આસન કરવા માટે બે ઉપાય કહ્યા. એક લૌકિક ઉપાય અને બીજો અલૌકિક ઉપાય. લૌકિક ઉપાય કયો? પ્રયત્ન શૈથિલ્યમ. લૌકિક વ્યાવહારિક ઉપાય. લૌકિક શબ્દો આપણે ગુજરાતીમાં બીજી કશી વસ્તુનો સમજ પડે. વ્યાવહારિક ઉપાય. ગમન, ગૃહકૃત્ય, તીર્થયાત્રા, સ્નાન હોમાદિ વિષયો. એ પ્રયત્નનો અર્થ શું કરવો એમાં થોડો મતભેદ હોય છે આચાર્યમાં. પણ અહીં આવો પ્રયત્ન આવો અર્થ કરવામાં આવે કે ભાઈ ગમન જવું, ગૃહકૃત્ય ઘરનું કામ હોય, તીર્થયાત્રા કરવી, સ્નાન, હોમ, આ બધા જે રોજબરોજના કામ છે ને જે આપણે કરતા હોઈએ, સ્નાન કરતા હોઈએ, હોમ કરતા હોઈએ, મંદિર દર્શન કરવા જતા હોઈએ, ઘરનું કામ કરતા હોઈએ, ફરવા જતા હોઈએ, આટા વગેરે વગેરે, આ બધા રોજબરોજના જે કાર્યો છે
આ બધા રોજબરોજના કાર્યો કરવા માટે જે પ્રયત્ન કરવો પડતો હોય છે એ પ્રયત્ન નથી કર્યો. માનસ ઉત્સાહ, મનમાં ઉત્સાહ, ચાલો સ્નાન કરી લો, ચલો દર્શન કરી આવો, ચલો આમ કરો, ચલો હોમ કરો, ચલો ઘરનું કામ આટલું કરી લો, આટલું પતાવી દો. આ પ્રકારનો મનનો જે ઉત્સાહ હોય કે મનની ઉત્સુકતા જે હોય, તસ્ય શૈથિલ્યમ કર્તવ્યમ, મનમાં આ બધા પ્રકારના કાર્યો માટે જે મૂલ્ય હોય છે, ઉત્સુકતા હોય છે, ઉત્સાહ હોય છે, કરવાની એક આપણને ઈચ્છા હોય છે, કઈ કરવાનો એક આનંદ આવતો. એ તો બેસવામાં ટૂંકમાં કીર્ત ન બેસવું. મુખ્ય વસ્તુ તો આપણી જાતને કેમ કાર્યમાં વ્યસ્ત રાખવી. બેસી એટલે પછી ત્રાસી જઈએ આપણે. કશું કોઈ પ્રકારને કશું કર્યા વગર બેસવું બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે સામાન્ય આપણે આપણી જાતને કશા ને કશા કાર્યમાં વ્યસ્ત રાખતા હોઈએ. આ બધા થોડાક દ્રષ્ટાંત આપ્યા. એટલે આ બધું કરવાની મનમાં એક ઉત્કંઠા હોય, ચાલ આ કરીએ, એને પ્રયત્ન ક્યાં હોય. માનસ ઉત્સાહ તસ્ય શૈથિલ્યમ કર્તવ્યમ. આ બધા ઘરનું કામ હોય, સ્નાન હોય, ફલાણ હોય, સ્નાન નહીં કરવું એવું નહીં, પણ બેઠા પછી ચલો સ્નાન કરો એવું નહીં. જે હોય પોતાને પછી દર્શન કરી આવો, પેલું પહેલું કરી આવો. ટૂંકમાં આ રીતે મનની અંદર આવી જાતનો જે ઉત્સાહ છે ને એ પ્રયત્નનો શિથિલતા. અન્યથા સ ઉત્સાહ બલાદ દેહ ઉત્થાપ્ય યત્ર ક્વાપી પ્રેરયતિ. નહીંતર આપણે બેઠા હોઈએ ધ્યાન કરવા માટે, જપ કરવા માટે, તો મનમાં આ પ્રકારનો ઉત્સાહ હોય કે ચાલો દર્શન કરી આવું, ચાલો યજ્ઞ કરવું, ચાલો કંઈક ઘરનું આ કામ કરવું વગેરે. તો શું કરે? એ પ્રકારનો ઉત્સાહ બલાદ દેહ ઉત્થાપ્ય, બળપૂર્વક દેહને ઉઠાડશે. યત્ર ક્વાપી પ્રેરણા, કોઈ પણ ગમે તે જગ્યા એને લઈ જશે. એટલે આપણે કરીએ છીએ એ સિવાય બીજી કશી વસ્તુ કરવાના ઉત્સાહ અને પ્રયત્ન કરવામાં આવ્યો એની શિથિલતા. આ સિવાય કશું કરવાનું જ નથી. અત્યારે જે કરવાનું છે એ સિવાય બીજા કશું બીજું કંઈ પણ કરવાના પ્રયત્નની, ઉત્સાહની, ઉત્કંઠાની શિથિલતા કે બીજું કંઈ કરવાનું નથી. બસ. હવે એ મન એવું છે ને, એવું કહેવાય કે મન શાંત નથી થતું, પણ વારંવાર મન પર એ પ્રકારે મને શાંત કર્યા કરો. એને માટે પણ ઘણી અભ્યાસ, પ્રેક્ટિસ કરવી પડે. કે પેલું મનને ટેવ પડી ગયો ને, પેલું બેઠું એને એકદમ ભાગે, પેલું પક્ષી દોડે એટલે પેલું બહાર જેમ ભાગે, એમ છે ટેવ પડી ગઈ. એક જગ્યાએ બેસવું નહીં. ખવડાવો બેસાડો તોય પણ આમ તેમ જાય, પેલી વાત જાય, પછી દાદા પાસે જતો રહે, પપ્પા પાસે જતો રહે, આમ જતો રહે, પછી પાછું આવે ને. જે મગજમાં અજંપો હોય, આ અજંપો છે માણસને ઉઠાડીને ગમે તે જગ્યાએ લઈ જવાનો. એટલે મનને આ પ્રકારના અજંપાથી મુક્ત કરવું, તો જ આપણી આસનની સ્થિરતા સિદ્ધ થાય, નહીં તો ના થાય. અને તેથી આમ સ્થિર સુખમ આસન, નહીં તો અસ્થિરતા જ રહે. અને જો સ્થિર ના થાય તો સુખ પણ ના થાય. ટૂંકમાં સ્થિરતા આવે તો ધીમે 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 આપણા અંગો ટેવાય, તો પછી જે પીડા છે ને પીડા બધી ધીમે ધીમે જતી રહે. આ લૌકિક ઉપાય કહો. આ સૂત્રમાં બે ઉપાય કહેવામાં આવ્યા. અનંત સમાપત્તિ અલૌકિક ઉપાય. અલૌકિક એટલે વ્યાવહારિક ને માનસિક ઉપાય. આ પેલો માનસિક છે, પણ આ અલૌકિક, જેમાં દેવતા આવે. એ શું છે? અનંત સમાપત્તિ. અનંત એટલે શું? અનંતનો કયો અર્થ કરવો? આ તો બધા સૂત્રો છે, એટલે પછી દરેક જણ ટીકાકાર પોતાનો અર્થ કરે. અનંત એવા સમાપન્નમ ચિત્તમ. ભાષ્યકાર આટલું જ લખે છે. અનંતનો એ કોઈ અર્થ સમજાવતા નથી. પછી અનંતનો એક અર્થ કર્યો આકાશ, જેનો કોઈ અંત નથી. ટૂંકમાં એવી વસ્તુનું ચિંતન કરવું કે જેથી આપણું મન સ્થિર થઈ જાય. એટલા માટે શિવજી, ભગવાન શિવ આવી જાય. આપણને આ પ્રકારના રૂપ જે મૂર્તિ આપવામાં આવી છે એ ધ્યાન માટે. તો ભગવાન શિવજીનું ધ્યાન કરો એટલે એકદમ શાંતમ પદ્માસનસ્થમ, શાંત છે, સ્થિર છે, પ્રસન્ન છે, અસંગ છે. આ પ્રકારનું ભગવાન શિવજીની મૂર્તિનો આ વિચાર કરવાથી આપણું મન પણ એવું થઈ જાય. એટલે ભગવાન બુદ્ધનું, એટલે શા માટે આટલું બધું પ્રચલિત છે ભગવાન બુદ્ધની આ પ્રતિમા? એકદમ શાંતિ નેતરતી હોય, એટલે એમના ચહેરા પરથી શાંતિ નીતરતી હોય. એમની આંખો પણ અડધી બંધ હોય. આમ જોઈએ કે આમ શરીર પર એટલું સ્વસ્થતા છે,
એટલે જે શિલ્પી બનાવતો એ લોકો પણ બરાબર આ વસ્તુ જાણતા હોય, એટલા માટે આવી વસ્તુના ધ્યાનથી આપણું મન પણ એ પ્રકારનું બને. એ જમાનામાં આવું નહીં હોય. એટલે અનંત સમાપત્તિ પતંજલિ મહર્ષિના જમાનાની અંદર તો બધી હજી આવી મૂર્તિઓ નહીં હોય. અનંત સમાપત્તિ, અનંત શેષ, એક તો આકાશ અનંત છે, નિરાકાર છે, અને એનું ચિંતન કરવાથી આપણું મન પણ આવી રીતે નિરાકાર શાંત સ્વસ્થ બની જાય. તો અનંત એટલે શેષનાગ એ અર્થ નહીં કર્યો. ફણા સહસ્રેણ ધરણીમ ધારયિત્વા સ્થૈર્યેણ અવતિષ્ઠતે યો અયમ અનંત. શેષનાગ વિશે કહેવાય છે કે એમની 1000 ફેણ છે અને પોતાની 1000 ફેણ પર પૃથ્વીને ધારણ કરીને બેઠેલા છે. વિચાર કરો કેટલા સ્થિર હશે. એ જરા હલનચલન થતા અહીંયા ધરતીકંપ થઈ જાય. એટલે આ સ્થિરતા માટે શેષનાગનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. ફણા સહસ્રેણ ધરણીમ ધારયિત્વા, પોતાની 1000 ફેણથી આ ધરણીને પૃથ્વીને ધારણ કરીને સ્થૈર્યેણ અવતિષ્ઠતે. હવે એમનામાં પ્રયત્નશીલ કેવો છે કે શું કરવાનું બીજું એમને મનમાં આવે તો શું થાય. ધારો કે પૃથ્વીને આવે ધારણ બેઠેલા છે, એને કે ચાલો ભગવાન દર્શન કર્યું થાય તો પૃથ્વી પડી જાય બિચારે. એટલે એમનામાં બીજી આ સિવાયના બીજી કોઈ વસ્તુ માટેનો ઉત્સાહ હોય જ નહીં. જે કરવાનું જે સિવાય કશાનો ઉત્સાહ હોય તો મન ચંચળ બની જાય. એટલે સ્થૈર્યેણ અવતિષ્ઠતે, આ શેષનાગ છે અત્યંત સ્થિરતાથી બેઠેલા છે. યોયમ અનંત સૈવાહમસ્તુ, હું અનંત છું. કલ્પના કરો, હું અનંત છું, મારી 1000 ફેણ છે, પૃથ્વીને ધારણ કરીને સ્થિર બેઠેલો છું અને પૃથ્વીને જરા પણ હલનચલન ના થવું જોઈએ, પણ મારે પણ હલનચલન વગરના હોવું જોઈએ એવો અનંત હું છું. આ પ્રકારે ઇતિ ધ્યાનમ ચિત્તસ્ય અનંત સમાપત્તિ, અનંતની પ્રાપ્તિ. તો ચિત્તને એ પ્રકારનું બનાવી દેવું. તો પણ ચિત્તને એવું બનાવવાથી શરીર પણ એવું બની જશે. જો આ સ્થિર સુખ આસન પ્રાપ્ત કરવા માટે ધ્યાન કહેવામાં આવે, ઉપાય 2 કહેવામાં આવે. એક તો મનમાં જે સ્વાભાવિક અજંપો હોય છે, આ કરવાનો તે કરવાનો, અજંપાથી મનને મુક્ત કરવું તો જ આપણું આસન સ્થિર બને. અથવા તો જે સ્થિર છે એના ચિંતનથી પણ આપણે પણ સ્થિર બનીએ. એ શરીરને સ્થિર રાખીએ તો જ અનંતનું ધ્યાન કરી શકીએ ને. અનંત આ પોતાના શરીરને સ્થિર રાખીને પૃથ્વીને ધારણ કરીને બેઠેલા છે. હું અનંત છું તો મારું પણ શરીર સ્થિર હોવું જોઈએ. અહીંયા પૃથ્વીને ધારણ કરીને બેઠેલો છું. અને જરાય ઘણા લોકો આમ ફૂલ માથા પર મૂકે એટલે પછી સ્વામીને આમ બેસવું જ પડે. ઘણા લોકોને હું પૂજા કરું છું, સ્વામીને કામ આપે છે. એ લોકો શું આપણો ભક્તિભાવ આમ આપણે પ્રગટ કરીએ, અહીંયા ફૂલ મૂક્યો એટલે શું થાય, ત્યાં ફૂલ આપણે જાળવી રાખવું પડે. એટલે આપણે આમ બેસી રહેવું પડે. પાછું એટલું માથું મોડાવેલું હોય, પછી ગોળ મટોળો હોય, એટલે પછી ફૂલને ત્યાં આગળ આધાર ઓછો હોય ને. આમ સીધું સપાટ હોય તો ફૂલ રહે પણ ખરું, પણ એટલે એ જગ્યાને સ્થિર રાખવા માટે તમારે બરોબર સ્થિર રહેવું પડે. તમને કંઈક એક્સરસાઇઝ આપી કે લો ભાઈ અમે તમારી પૂજા કરતા તમે આ કરો. પણ આ રીતે શરીરને સ્થિર રાખવા માટેનો આ એક આ ધ્યાન કહેવામાં આવ્યું. અનંત સમાપત્તિભ્યામ સ્થિર સુખમ આસનમ ભવતી, એવું થાય. તો શું થાય એનું ફળ કયું? તત દ્વંદ્વ અનભિઘાત. આસનની સિદ્ધિ જયારે થાય, આસનનો જય જયારે થાય ત્યારે કોઈ પ્રકારના દ્વંદ્વથી આપણે પ્રભાવિત ન થઈએ. કોઈ પ્રકારનો દ્વંદ્વ આપણે આઘાત ન કરી શકે. વિચાર કરો, શીતોષ્ણાદિ દ્વંદ્વૈ આસન જયાત ન અભિભૂયતે. આ તો અનુભવી લોકો જ જાણે. યોગાચાર્ય કહે છે કે આસન પર જય થાય ત્યારે તમે શીત ઉષ્ણ દ્વંદ્વ, ઠંડી હોય ગરમી, બધા દ્વંદ્વ આવી જાય. તો નિગત વ્યાખ્યાતમ ભાષ્યમ, ટૂંકમાં એ ભાષ્યની ચર્ચા નથી કરતા, પણ આ બધા લોકો પુરાણની આગળ ઉદ્ધૃત કરતા હોય છે. પુરાણ બહુ બધું વર્ણન કરવામાં આવ્યું હોય છે. વિષ્ણુ પુરાણમાં એવમ ભદ્રાસનાદીનામ સમાસ્થાય ગુણૈ યુતમિતિ વગેરે વગેરે.
ચાલો એટલે હમણાં તો આટલું જ કહી દીધું. એટલે પણ કેવી રીતે થાય એ બધું હવે એ આપણી કલ્પના પર છોડ્યું છે. આસનનો જય થવાથી તમે ખરેખર તો દ્વંદ્વ અનભિઘાત એટલે દ્વંદ્વથી પ્રભાવિત ન થવું એ તો મનનો ગુણ છે ખરેખર. એટલે આસનની સ્થિરતા થવાથી મન પણ તમારે એ પ્રકારનું બને જેથી તમે આ બધા દ્વંદ્વના પ્રભાવથી મુક્ત બનો. એટલે કહે છે તયા યથોક્ત આસન સંપાદકમ અદૃષ્ટમ નિષ્પદ્યતે. તો શું થાય? આ પ્રકારે આવું ધ્યાન અનંતનું ધ્યાન કરવાથી યથોક્ત આસન સંપાદકમ સ્થિર સુખમ આસનમ આસનની સ્થિરતા અને સૌખ્યને સંપાદિત કરે એવું અદૃષ્ટ જન્મે. સિદ્ધે ચ આસને શીતોષ્ણ સુખ દુઃખ હમણાં કહ્યું માન અપમાનાદિ દ્વૈન્દ્વ યથાપૂર્વ ન અભિન્યતે. પહેલા જરાક અગવડ સગવડ આ બધી વસ્તુ આપણને જરાક અંદર વ્યથિત કરતી હતી. જરાક ના તો દેખાય તરત આપણને કે બેસવાની જગ્યા બરોબર નથી, આમ દેખાય મોં પર. જરાક ગરમી પડે આમ દેખાઈ આવે, જરાક ઠંડી પડે દેખાય. ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણને કેવી પ્રભાવિત કરતી હતી પહેલા. માન અપમાન તો વાત જ જવા દો, પણ ટૂંકમાં એટલે માન અપમાન દ્વંદ્વ યથાપૂર્વ ન અભિન્યતે. હવે પહેલા જેવી રીતે આપણે એટલા બધા સેન્સિટિવ હતા. અને સેન્સિટિવ કહેવાય એટલે શું કહેવાય? આ બહુ સેન્સિટિવ છે સ્વામી. સેન્સિટિવ એટલે શું? જરા વારમાં એને એની લાગણી દુભાઈ જાય છે. પહેલા થતું હતું, હવે નથી થતું. આ બધી વસ્તુઓ પણ મને વિક્ષિપ્ત કરવા માટે શક્તિમાન રહેતી નથી. આસનના જયથી મનની આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થઈ જેથી હવે આ દ્વંદ્વના આઘાતની અસરથી મુક્ત થયા. એટલે આ તો હવે પછી સ્થિર સુખમ આસન વાત કરીએ. પછી ક્યાં બેસવું શું કરવું એ બધી વાત પણ કરવી જોઈએ. એટલે અમે તો નથી કરી યોગ શાસ્ત્રમાં. આટલું જ કહ્યું આસન વિશે, આટલું જ છે. આમાં બીજું કંઈ વધારે નથી. આટલા સૂત્રોનો વિસ્તાર. આ બધા આસનોને બધું વર્ણન તો આપણે હઠયોગ પ્રદીપિકામાં મળે. આ દરેક આસનનું વર્ણન જે છે ને 84 પ્રકારના આસનો હોય, પ્રત્યેકનું વર્ણન ક્યાં મળે? હઠયોગ પ્રદીપિકા. એમાં અહીંયા પતંજલિ સૂત્રમાં તો આસનનું આટલું જ વર્ણન છે. તો પેલું બધું આવી ગયું. સ્થિર ને સુખ આસન માટે જે કરવું પડે તમારે કરવાનું. પછી આગળ હજી એનું વર્ણન કરે છે, આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિહરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.